આ મુદ્દો એ જ હતો કે જ્યારે સામાન્ય જનતા છે તેને પોલીસ એ બેફામ રીતે દંડી રહી છે અને ભુજમાં બ્લેક ગ્લાસ વાળી ગાડીઓ છે, ઓવરલોડેડ ગાડીઓ છે, એમને પોલીસની મીઠી નજર હેઠળ જવા દેવામાં આવે છે। 2 દિવસ અગાઉ જ મારા ખુદની સાથે આ ઘટના ઘટી કે મારા ભાઈ એક્ટિવા ડ્રાઈવ કરીને જઈ રહ્યા હતા અને અહીંયા બંધ પાસે જ પોલીસ કર્મચારી ડિવિઝનના પોલીસ કર્મચારી એએસઆઈ હતા। હવે એમણે ગાડી ઉભી રાખી અને કાગળિયા માંગ્યા। ભાઈ એ ડિજિટલ ફોર્મમાં દેખાડે, એમને એ ખબર નથી કે ડિજિટલ ફોર્મના કાગળિયા વેલિડ છે, તો એમને હાર્ડ કોપીના જ કાગળિયા જોઈતા હતા। તો હું ખુદ આવી હાર્ડ કોપીના કાગળિયા દેખાડવા માટે, તે છતાં પણ એમણે ફરજ પાડી કે તમે એ ડિવિઝન આવો। તમને એ ડિવિઝન સુરત પછી એ મારી ગાડી લઈને નીકળી ગયા અને સુરત પછી એ મને કહે છે કે તમને એ ડિવિઝન આવવાની ફરજ છે। એટલે મને એ ડિવિઝનમાં ધક્કો થયો। જ્યાં મેં ત્યાંના પીઆઈ સાહેબ ત્રિવેદી સાહેબથી વાત કરી તો ત્રિવેદી સાહેબનો પણ જે વર્તન હતું એ ખૂબ અણછાજતો હતો। કોઈ મહિલા સાથે તમે આ રીતે વર્તન કરી ના શકો। અને જ્યારે સવાલ પૂછીએ છીએ તો જે પોલીસ એ પ્રજાની મિત્ર છે, પ્રજાની સેવક છે, આ બધી વાતો કહેવાની જ વાતો બની ગઈ। કેમ કે ત્યારે જ્યારે મેં એમને સવાલ પૂછ્યા તો એમણે ઉડાઉ જવાબ આપ્યા અને સાથે સાથે એમણે એવી મેમો જે બનાવેલો હતો એની અંદર એવી કલમો લગાડી કે જે માલિકનું નામ ખબર નથી, મારા બાપુજીના નામે એક્ટિવા છે તો મારા ભાઈને ખબર જ હોય ને, પરંતુ મેમામાં જે રકમ છે એ કઈ રીતે વધી શકે, દંડ કેમ વધારે વસૂલી શકાય એવી, અને જેને કહે ને કે કિન્નાખોરી, સવાલ અમને કોઈ ના પૂછવું જોઈએ। અમે ગમે તેટલી તાનાશાહી ચલાવી, હિટલરશાહી ચલાવી, તમે અમને સવાલ પૂછશો તો અમે તમારો દંડનો મેમો વધારી દેશું। એટલે એમણે એ દંડ વધાર્યો અને સાથે એ જે મારી એક્ટિવા છે એના ઉપર આમ આદમી પાર્ટી કચ્છનો લોગો હતો। હવે એ લોગો જોઈ અને સ્પેશિયલ કેસમાં એમણે ઉભી રાખી એવું પણ મને ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે। કેમ કે બાજુમાંથી ભારતીય જનતા પાર્ટીની કેટલી બધી ગાડીઓ જઈ રહી હતી જે બ્લેક ગ્લાસ વાળી હતી, છતાં પણ એમને તો ઉભો ના રાખ્યો, પરંતુ સ્પેશિયલ કેસમાં મારી ગાડી ઉભી રાખવામાં આવી। મને ખૂબ મિસબિહેવ કરવામાં આવ્યું। મારી સાથે મારા ભાઈ પણ હતા અને અમે જયારે એમને સવાલ પૂછ્યો તો અમને એમણે મેમો પકડાવી અને મારી ગાડી આજની તારીખે પણ ડિટેન કરેલી પડી છે। એટલે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા એ દિવસે પણ અમે કંટ્રોલ રૂમમાં શનિવાર હતા, અમે લેખિતમાં આપેલું હતું, પરંતુ અમને કોઈ પોઝિટિવ જવાબ ક્યાંથી આવ્યું નહીં। એટલે અમે આજે એસપી સાહેબને મુલાકાત કરી અને રજૂઆત કરી કે આ રીતે પ્રજાને કઈ રીતે જે પોલીસ છે એ દંડી શકે, પ્રજાની ઉપર કઈ રીતે દાદાગીરી કરી શકે। અને મને તો માનનીય હર્ષભાઈ સંઘવીને સવાલ પૂછવાનું મન થાય છે કે ગુજરાત પોલીસને શું મહિલાઓનું અપમાન કરવા માટે તમે લોકોએ રાખેલી છે કે જ્યારે મહિલા જઈને સવાલ પૂછે છે તો ત્યાંના પોલીસ કર્મચારીઓ અણછાજતું વર્તન કરે છે। એક બાજુ અમરેલીની દીકરી હતી, આ વખતે મારી સાથે આ બન્યું। એટલે મહિલાઓને દમન કરવા માટે, મહિલાઓનું અપમાન કરવા માટે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવેલી છે। અને જો એવું કઈ નથી તો તમે પોલીસને શીખવાડો કે મહિલાઓ સાથે કઈ રીતે વર્તન કરે। મહિલાને ઓન ધ સ્પોટ, મને સ્પોટ ઉપર એવું કહેવામાં આવે છે કે તમે એ ડિવિઝન આવો, તમે પીઆઈ સાહેબને બોલાવો ને, પીઆઈ સાહેબ મને ત્યાં જ મેમો આપી દે। અમે મેમો લેવા તો તૈયાર હતા, પરંતુ એમને ફરજ પાડી કે તમને ત્યાં આવવું પડશે। અને જ્યારે મેં લાઈવ કર્યું તો પહેલી વખત મેં લાઈવ કર્યું તો એમના એક મહિલા અધિકારી આવે, એમણે મને ના પાડી કે તમે લાઈવ ના કરી શકો। એટલે જ્યારે મેં એમને સામે સવાલ પૂછ્યું કે લાઈવ કેમ ના કરી શકો, કયો ગુનો બને છે, ને જે ગુનો બનતો મને કોઈ વાંધો નથી, તમે ગુનો દાખલ કરી દો। મેં ફરીથી લાઈવ કર્યો અને જે લાઈવ અત્યારે ખૂબ સોશિયલ મીડિયા ઉપર આપ સૌ જોઈ શકશો। પ્રજા માટે આ પ્રશ્નો છે। આજે જ્યારે સામાન્ય નાગરિક નોકરી ધંધા ઉપર જતો હોય છે, હોસ્પિટલ જતો હોય છે, ઉતાવળમાં હોય છે, ત્યારે સ્પેશિયલ કેસમાં આવા સામાન્ય નાગરિકોને ઉભા રાખીને દંડવામાં આવે છે અને એટલા મસ્ત મોટા દંડ વસૂલવામાં આવે છે કે જેમાં એમના ટાર્ગેટ પૂરા થઈ જાય। એ કાળા કાચની ગાડીઓને દંડ નથી કરી શકતા, એ ઓવરલોડની ગાડીઓને દંડ નથી કરી શકતા, કેમ કે ત્યાં તો એમના હપ્તા બાંધેલા છે। તો એ દંડની જે એમને રકમ વસૂલવાની છે એમને ક્યાંકથી તો વસૂલવાની, તો એ સામાન્ય નાગરિક પાસેથી કરી રહ્યા છે। અને હું સામાન્ય નાગરિકોને પણ અપીલ કરીશ કે આપ પણ સવાલ પૂછો। ચલો તમારો વાંક છે, તમે ફાઇન ભરો, પણ તમારો વાંક નથી ત્યાં તમે શા માટે ફાઇન ભરી શકો? ત્યાં શા માટે પોલીસ તમારી સાથે આવું વર્તન કરે? આપણે એ ડિવિઝનમાં બોલાવવામાં આવે, મારી સાથે ત્યાં બીજા 8 થી 10 લોકો હતા જેમને એ ડિવિઝનમાં મેમો લેવા માટે બોલાવવામાં આવેલું હતું। એટલે શું, અને જે એએસઆઈ ઉભા હતા, જે કોન્સ્ટેબલ ઉભા હતા, એમણે કોઈ બોડી કેમેરો લગાડેલો ન હતો। તમે બોડી કેમેરો લગાડવો ફરજિયાત છે જ્યારે તમે આવી કોઈ ડ્રાઈવ ચલાવો છો, તો એનું સીધો મતલબ એવું જ છે કે તમે સ્પેશિયલ કેસમાં અમુક લોકોને જ પકડવા માટે ત્યાં ઉભા છો। એટલે મેં એસપી સાહેબને અમે રજૂઆત કરેલી છે કે કચ્છમાં હવે તો આવું નહીં ચલાવી લેવાય। અને હું કચ્છની પ્રજાને પણ આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે હું અને મારી સાથે અમારી ટીમ સતત આ સવાલ માટે
માટે તમારી સાથે ઊભી છે. તમે અમને કોલ કરો, તમે અમને મેસેજ કરો, અમે તમારી સાથે આવીને ઊભીશું. આપણે સૌએ સવાલ પૂછવાનું છે. આપણો વાંક હશે, આપણે ફાઇન ભરવાનું છે, પરંતુ આપણે ફાઇન ભરાવવાનું પડશે. ઓવરલોડ થતી ગાડીઓને કેમ ફાઇન નથી ભરતા? આપણે કાળા કાચની ગાડીઓને જ્યારે જતું કરી દે છે. હવે થોડા દિવસ પહેલાની જ વાત છે કે માનનીય સાંસદ સાહેબ ના ઓળખીતાની ગાડીનો મેમો ફાટેલો હતો. ભાઈ મિર્જાપરના હતા, છોકરો સગીર વયનો હતો. ઈ ભાઈને સ્ટન્ટ કરતા લોકોએ પકડેલું હતું બસ સ્ટેશન પાસે. ત્યાં એમણે જેવો માનનીય સંસદ સાહેબનો કોલ ગયો, એમના જે અધિકારી છે એ ફાટેલા મેમોને એ લોકોએ રફે દફે કરી નાખ્યો. એટલે આ તો વાલા દવલાની નીતિ થઈ ગઈ, પ્રજા દંડાય. પરંતુ જો તમે જનપ્રતિનિધિ, લોકપ્રતિનિધિ, મોટા નેતાઓના સગાવાલા છો તો તમને કોઈ દંડ ભરવાનું આવતું નથી. આ તો સીધી વાત એવી થઈ ગઈ. પ્રજાને જાગવું પડશે અને પ્રજાને સવાલ પૂછવા પડશે. એ પ્રજાનો અવાજ અમે બનીશું, પણ સાથે સાથે પ્રજા પણ પોતાનો અવાજ કાઢવો તો પડશે. હલકમાંથી પૂછવો તો પડશે કે અમે શું સામાન્ય નાગરિક છે, અમારો વાંક છે. ખાસ રજૂઆત એ હતી કે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે ભુજની જનતા પ્રત્યેનું વલણ છે એ ખૂબ જ ચિંતાજનક વલણ છે. માત્ર એક સામાન્ય ગાડી ડિટેન કરવાની બાબતમાં જ્યારે અમારા બેનની વાહન ત્યાં ડિટેન કરવામાં આવ્યો, સ્થળ ઉપર એમણે કોઈ જ પાવતી રાખી નથી, દંડ ભરવાની કોઈ વ્યવસ્થા નથી. દંડ ભરીને ગાડી તરત છૂટી જઈ શકે છે. એ ગાડીના તમામ કાગળો ત્યાં રજૂ કરવા છતાં પણ બેનને રાત્રે 8 વાગે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા કે તમે પોલીસ સ્ટેશનમાં આવો. મેમો પણ આપવામાં આવ્યો નથી, મેમો પણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો છે. એનો મતલબ એ છે કે પોલીસ તંત્ર અનેક જે કાયદાઓ છે એનો ભંગ કરે છે. વધારામાં પ્રશ્ન એ છે કે સામાન્ય જનતાને જ્યાં ભૂલ હોય ત્યાં દંડ કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે, દંડ થવો જોઈએ. પરંતુ ભુજ એ ડિવિઝન વિસ્તારમાં 15 જેટલા પોઈન્ટો એવા છે જ્યાં દારૂ વેચાય છે અને પોલીસને એની જાણ છે, પોલીસ એના હપ્તા લે છે, તે છતાં પણ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતી. આવનારા દિવસોમાં અમે એ પણ કરશું. અનેક એવી જે વખતે અંકિતાબેન ત્યાં હાજર હતા ત્યારે જ કાળા કાચની કેટલી ગાડીઓ ત્યાંથી બચાવી. પોલીસનું ધ્યાન દોરે છે કે આ તો કાળા કાચ વાળી ગાડી છે, એ તો ગંભીર ગુનો કરે છે, પરંતુ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવી અને માત્ર ને માત્ર અંકિતાબેનની ગાડીમાં આમ આદમી પાર્ટીનો લોગો હોતા એમના રાજકીય આકાઓને ખુશ કરવા માટે આ કિનાખોરી કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી નહીં ચલાવવામાં આવે. અમે એસપી સાહેબને આજે એની રજૂઆત કરી છે. બહુ સારી રીતે એસપી સાહેબે સાંભળ્યો છે અને એમણે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની અમને હૈયાધારણા આપી છે. પરંતુ જો આ બાબતે આગળ ગંભીરતાથી નહીં વિચારવામાં આવે તો આગામી દિવસોમાં અમે માનનીય અદાલતોમાં દાદ માંગી અને ત્યાં કને પણ અમારો પક્ષ મૂકી અને જે ગુનેગારો છે, જેને ગંભીર ભૂલો કરી છે, એમને કોર્ટના માધ્યમથી સજા દેવડાવશું એ પણ અમે નક્કી કર્યું છે. જે હાર્દિક ત્રિવેદી છે તમારા ધ્યાનમાં હશે, ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં સપડાયેલા છે. એ અગાઉ જ્યાં નોકરીઓ કરતા હતા ત્યાં પણ એમની ફરિયાદો થયેલી છે. એટલે માત્ર સામાન્ય જનતાને જ હેરાન કરવો એ આમની માનસિકતા હોય એવું દેખાઈ આવે છે. કેમ સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકોને વાહનોને દંડ નથી થતા? સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકોના વાહન જે બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં સ્ટન્ટ કરે છે એમના ઉપર મેમો ફાળવામાં આવે છે, પરંતુ એમને કોઈ દંડ ભરાવાતો નથી. એનો મતલબ એ છે કે આ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષની ચાપલુસી કરવા માટે જ ત્રિવેદી સાહેબ આવ્યા છે અને એ અમે કોઈ પણ કાર્ય ચલાવી લેશું નહીં. ભુજની જનતા જે ગુનો કરે એમણે દંડ ભરવાનો હોય, પણ એનામાં વહાલા દોહલાની નીતિ ન હોવી જોઈએ. દરેકે દરેક ભુજનો નાગરિક એમના માટે સમાન છે. જો એકને દંડ કરે તો બીજાને પણ દંડ કરવો જોઈએ. સત્તા પક્ષના લોકોને ગોળ આપવાનું અને જનતાને ખોળ આપવાનું એ કોઈ પણ કાલે ચાલી શકશે નહીં. એસપી સાહેબે બહુ સારી રીતે એમને સાંભળ્યા છે, અરજી લીધી છે, એની તપાસ કરી અને એમણે કીધું છે કે તપાસ કરી અને જે પણ મિસબિહેવિયર થયો હશે અથવા કોઈ પણ થયો હશે એના સંદર્ભે કાર્યવાહી કરશે. અને જો નહીં કરે તો પછી અમે આગળનું વિચારશું. પરંતુ ઉપરી અધિકારીને આપણે જયારે ફરિયાદ આપેલી છે તો એ ઉપરી અધિકારી કાર્યવાહી કરે એની આપણે રાહ જોવાની હોય. થોડા દિવસ રાહ જોશું અને જો પછી આગળ નહીં થાય તો પછી અમારા માટે આગળના રસ્તાઓ ખુલ્લા છે. જૈન, હું અંકિતા ગોર અત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઊભી છું. મારો એટલો જ વાંક છે, મારી ગાડીમાં આપ કચ્છનો લોગો જોઈ અને જે ભુજ એ ડિવિઝન પીઆઈ સાહેબ હાર્દિકભાઈ ત્રિવેદી અને જે બીજા એમના જે કોન્સ્ટેબલ હતો એમણે મારી ગાડી ડિટેન કરેલી છે. અને એમનું એવું કહેવું છે કે એટલે કે મારા ભાઈએ લાઇસન્સ રજૂ નથી કરેલું. મને આપ સૌ લોકો એટલું જણાવશો કે કેટલી મિનિટમાં લાઇસન્સ આપણે રજૂ કરવું જરૂરી છે? અને એનામાં એ મારી ગાડી ડિટેન જ થઈ ગઈ છે, મને કોઈ વાંધો નથી. જે દંડ હશે અમે ભરવાય તૈયાર છે, પરંતુ જે રવૈયો છે સાહેબનો અને અહીંયાના જે તંત્રનો એ એક જનપ્રતિનિધિ સાથે પણ ખૂબ ખરાબ છે. કેમ કે અમે ભારતીય જનતા પાર્ટીના લોકો નથી.
આ અત્યારે હું એ ડિવિઝનની અંદર ઊભી છું અને મેં જ્યારે લાઈવ હું લાઈવ કરવા ઊભી હતી ત્યારે મને એક એમના મહિલા પોલીસ અધિકારી આવી અને એવું કહે છે કે તમે લાઈવ ન કરી શકો. તો શું હું ભારતની નાગરિક થઈ અને આ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે એની અંદર હું લાઈવ ન કરી શકું? લાઈવ કરવાનો મને પૂરેપૂરો હક છે અને અધિકાર છે, અને છતાં પણ મારા ઉપર કોઈ ગુનો દાખલ કરવો હોય તો એ પણ કરી શકે છે. પરંતુ દેખવાની વાત તો એ છે કે કાળા કાચ લઈને જે ગાડીઓ ફરતી હોય છે એમને એ ઊભી નથી રાખતા. જોવાની વાત એ છે કે જેટલા ઓવરલોડ થયેલી ટ્રકો ફરતી હોય છે, જેમાં એ લોકોના કેટલા બધા ભાગ હોય છે, કાલથી એ પણ આવી જશે. અને હું એમને બધાને એમણે મને અત્યારે એવું કહ્યું કે તમે મને કોલ કરજો અમને, એટલે અમે તમારી સાથે આવીશું. એટલે મારી કચ્છની પ્રજાને અંકિતા ગોર અહીંયાથી આહવાન કરે છે કે તમે મને કોલ કરજો, આપણે એક એક ગાડીને પકડાવશું. ને જેટલા બુટલેગરોના પોઈન્ટ છે, જેમાં આ લોકોના જેટલા પણ લોકોના ભાગ છે એ પણ તમે મને લાસ્ટ માહિતી આપી તો ફરીથી માહિતી આપજો. કેમ કે આ તો એવું છે કે જે ખૂબ સામાન્ય લોકો છે. મારી એક્ટિવા પર આમ આદમી પાર્ટી કચ્છનો લોગો હતો, એટલે એ લોકોએ સ્પેશિયલ કેસમાં મને મારી ગાડીને ઊભી રાખવી છે. અને કાળા કાચની ભારતીય જનતા પાર્ટીની ગાડીઓ અત્યારે પણ સીસીટીવી જોઈએ તો હું સાહેબને દેખાડવા તૈયાર છું કે ભારતીય જનતા પાર્ટીની સીસીટીવી દેખાડવા તૈયાર છું કે કાળા કાચની ગાડીઓ જઈ રહી છે, પોલીસ લખેલી કાળા કાચવાળી ગાડીઓ જઈ રહી છે. એમને કેમ આ પોલીસ તંત્ર ઊભી નથી રાખતો? પરંતુ જો આમ આદમી પાર્ટીનું કોઈ પણ જનપ્રતિનિધિ અહીંયા ઊભો છે તો એમની સાથે એ લોકો મિસબિહેવ કરે છે અને વળી સામેથી મને કહે છે કે તમે આવું ના કરો, તમે તેવું ના કરો. અરે તમે સૌથી પહેલાં પોલીસ મિત્ર છો, પ્રજાના મિત્ર છો, તો પ્રજાની તમે વિધિન 5-10 મિનિટ્સમાં અમે તમને લાઇસન્સ આપી દઈએ છીએ, અમે તમને આરસી બુક આપી દઈએ છીએ. અને હવે તમે અમને એવું મેમો પકડાવો છો, હવે તમે અમને એવું મેમો પકડાવો છો કે તમારા ગાડીના કાગળિયા ન હતા. એટલે મને અહીંયા જેટલા પણ મારા લોયર મિત્રો છે, આ હું એ ડિવિઝનમાં ઊભી છું, આ એ ડિવિઝનનું આ ગાડીના મારા કાગળિયા છે, આ મારી ગાડીના કાગળિયા છે, આ લાઇસન્સ છે, મારો ભાઈ ડ્રાઈવ કરતો હતો, આ ગાડીની આરસી બુક છે. અને કદાચ હું એમ કહું કે કદાચ અમારો કોઈ વાંક પણ હોય ને, કદાચ કોઈ વાંક હોઈ પણ શકે, તો તમે અમને મેમો આપો, અમે મેમો ભરવા તૈયાર છીએ. પરંતુ ના, એમને સ્પેશિયલ કેસમાં મારી ગાડીને ડિટેન કરવાની હતી, કેમ કે એ ઓવરલોડની ડિટેન નથી કરી શકતા, કેમ કે એમને ટાર્ગેટ આપવામાં આવેલા છે કે ઓવરલોડ થયેલી ગાડીઓને ડિટેન નહીં કરવાના. કાળા કાચની જે ભારતીય જનતા પાર્ટીની જે ગાડીઓ છે એમને ઊભી નહીં રાખવાની, પણ એમને ખબર નથી કે કાલથી હવે હું એમને બધાને અહીંયા ઊભી રાખીશ. અને એમની સાથે જેટલી પણ પોલીસની ગાડીઓ છે કે જે કાળા કાચની પોલીસ લખેલી ફરે છે, હું કાલથી બધાને લડવાની છું. એટલે મારી ભુજની અને મારી કચ્છની જનતાને અંકિતા ગોરની બે હાથ જોડીને વિનંતી છે કે આવી જેટલી પણ ગાડીઓ તમને દેખાય તમે મારું સંપર્ક કરો, અને સંપર્ક કરીને આપણે આમની મદદ કરીએ કે આવી ભુજમાં આવો બેફામ થયેલી જે ગાડીઓ છે એમાં આપણે ને પોલીસ તંત્ર બધે સાથે કામ કરીએ. આપણે કંઈ એક મેમાંથી ફેર નથી પડતો. ફરક એ વસ્તુથી પડે છે કે જ્યારે મોટા મગરમચ્છો છૂટી જાય છે અને આવા ખોટા લોકો એમને સાથ સમર્થન આપે છે, અને પરંતુ જ્યારે જે સામાન્ય વ્યક્તિ છે એને રોજ દિવસ ઉગે નહીં, આ લોકો ઊભી રહે છે અલગ અલગ મેમા ફાળવા માટે. અને પાછું એવું કહે છે કે તમારી પાસે લાઇસન્સ નહોતો, 24 કલાકની અંદર તમને લાઇસન્સ રજૂ કરવાનું હોય. પરંતુ એ નિયમો કાં તો સાહેબને ખબર નથી, કાં તો સાહેબને એવું છે કે મને ખબર નથી. એટલે મારી બે હાથ જોડી અને વિનંતી છે કચ્છની પ્રજાને કે તમે સૌથી પહેલાં તો ટ્રાફિકના જેટલા પણ નિયમો છે ને એ પણ એમને જણાવજો, કેમ કે કદાચ સાહેબને એ ખબર નથી કે 24 કલાકની અંદર આપણે આ બધા રજૂ કરી શકીએ. સાહેબને એવું છે કે આપણે અભણ છીએ. જય હિન્દ. આ વિડીયોને તમે ખૂબ શેર કરજો, હું પણ અત્યારે શેર કરી જ રહી છું. જય હિન્દ.